નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યરીત। તો આજનો ટોપિક જોઈએ, ઉત્પરિવર્તિત વિકૃતિ। उत्परिवर्तित विकृति तो જોઈએ વર્ણન। આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરતું તેને વિકૃતિ કહે છે। જેના પરિણામે નવા લક્ષણો વિકસિત થાય છે। એ તેમના પિતૃઓમાં હોતા નથી। બીજો મુદ્દો, કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણો જેવા કે ગામા કિરણો નો ઉપયોગ કરવાથી વિકૃતિ કે પરિવર્તન પ્રેરી શકાય છે। તેમજ સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રક્રિયાને ઉત્પરિવર્તિત સંવર્ધન કહે છે। હવે અહીંયા વાત આવી ઉત્પરિવર્તિત વિકૃતિ। હવે આ વિકૃતિ એટલે શું? હવે દાખલા તરીકે હું થોડુંક મૌખિકમાં 3 શબ્દ સમજાવું કે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ। દાખલા તરીકે ખોરાક તમે જુઓ અને ખાવાની ઈચ્છા થાય તો તે પ્રકૃતિ છે, રેડી? અથવા કોઈ લોભામણી વસ્તુમાં આપણું મન આકર્ષાય તો એક પ્રકારની પ્રકૃતિ છે। પણ જો એ દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે પોતાના ઉપર સંયમ જાળવી શકે કે ખોરાક ન ખાય અથવા કોઈ લોભામણી જાહેરાતમાં ન આવે તો તે તેની સંસ્કૃતિ છે। અથવા કોઈ ગેરમાર્ગે જો દોરાઈ જાય તો તે છે વિકૃતિ।
એટલે મેં તમને પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ આધ્યાત્મિક લેવલે સમજાવ્યું. હવે અહીંયા વાત છે ઉત્પરિવર્તિત વિકૃતિ, એક પ્રકારની વિકૃતિ. વિકૃતિ જો આવી જાય તો ફાયદો પણ થાય અને નુકસાન પણ થાય. આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરતો તેને વિકૃતિ કહે છે, જેના પરિણામે નવા લક્ષણો વિકસિત થાય કે તેમના પિતૃઓમાં હોતા નથી. કંઈક નવી જ સંતતિ કંઈક ઉત્પન્ન થાય, આખી વિકરાળ સ્વરૂપની, ભયંકર. આવું પણ બની શકે. દાખલા તરીકે અમુક મૂવી છે, આ તો ફોર એક્ઝામ્પલ ક્રિસ 3, તો તેની અંદર જે ઓલો આખો લેબની અંદર બનાવેલો છે તો તે પણ એક પ્રકારની વિકૃતિ છે, બરાબર. જે આપણા બાયોલોજીની તે કોપી છે, એમાં કંઈ એક નવું નથી કર્યું એ લોકોએ. એ તો ખાલી જે કાલ્પનિક હતું. પણ અહીંયા વાત કરીએ આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમ, જે તમે આગળ બધું જોઈ ગયા, જનીન જેમાં ફેરફાર થઈ જાય તો તેને વિકૃતિ કહે છે, જેના પરિણામે નવા લક્ષણો વિકસિત થાય અને તેમના પિતૃઓમાં હોતા નથી. આખી નવી જ કંઈક જાતિ આપણને અથવા નવો તે સજીવ ઉત્પન્ન થાય. કૃત્રિમ રીતે રસાયણો એટલે કે શેના દ્વારા વિકૃતિ થાય તેની વાત અહીંયા આવે છે કે કૃત્રિમ રીતે, નેચરલી નહીં. રેડી? કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણો જેવા કે ખાસ કરીને વિકિરણોની જો વાત કરીએ તો ગામા કિરણો, આલ્ફા, બીટા અને ગામા કિરણો આ તમારા આવી ગયા. રસાયણો કે વિકિરણો જેવા કે ગામા કિરણોનો ઉપયોગ કરવાથી વિકૃતિ કે પરિવર્તન પ્રેરી શકાય. તેમજ સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઉત્પરિવર્તિત સંવર્ધન કહેવાય. જો સારી વિકૃતિ હોય અને તેની સાથે કોઈ વનસ્પતિના લક્ષણો સેટ કરી દઈએ સંવર્ધન માધ્યમમાં, રેડી, અથવા કોઈ પ્રાણીમાં, તો ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે. અને આ પ્રક્રિયાને શું કહેવાય? જો સારા માર્ગે, જો અહીંયા સમજો કે દાખલા તરીકે સારા માર્ગે જો વિકૃતિનો ફાયદો લેવામાં આવે તો તે છે ઉત્પરિવર્તિત સંવર્ધન. એટલા માટે હેડિંગ આપ્યું ઉત્પરિવર્તિત વિકૃતિ. સમજાય? થોડું ક્લિયર? ઉત્પરિવર્તિત મગમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાય છે. વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો પ્રતિરોધક લક્ષણો ધરાવે છે. પરંતુ તેઓની ઉત્પાદકતા આમ તો આ રીતના રાખશું, ઉત્પાદન ક્ષમતા બહુ ઓછી હોય છે. બે મુદ્દા આપણે જોયા, બાકીનું વર્ણન આપણે સૌપ્રથમ પહેલાં લખી નાખીએ, જેના આધારે વ્યવસ્થિત સમજી શકાય. આથી ઓછા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં પ્રતિરોધક જનીનોનો
પ્રવેશ કરવામાં આવે છે. ભીંડામાં યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવ્યા છે, જેના પરિણામે એ એસ્ક્યુલેન્ટ્સ ની નવી જાત પ્રાપ્ત થઈ, જેને પરપ્રાણી ક્રાંતિ કહે છે. આ સજીવો એ જ પાકની જાત કે તેને સંબંધિત જંગલી જાતના હોય છે કે જેમને રોગ પ્રતિકારકતા સામે સંવર્ધિત કરવામાં આવે છે. અને લાસ્ટ મુદ્દો, પ્રતિરોધક જનીનનું સ્થળાંતરણ લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ વચ્ચે લિંગી સંકરણ કરવાથી થાય છે. અને તેને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. વર્ણન છે એ અતિ સહેલું છે. પહેલાં તમે વિકૃતિ સમજી ગયા. વિકૃતિ કોને કહેવાય તો કે સમજી ગયા. તો જોઈએ અહીંથી ઉત્પરિવર્તિત મગમાં. હવે દાખલા તરીકે વિકૃતિ દ્વારા જે મગની જાતિ વિકસિત કરી હોય, મગમાં યલો મોઝેઇક વાયરસ, રેડી, યલો મોઝેઇક વાયરસ અને બીજું છે પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાય. મતલબ કે મગની રોગ પ્રતિકારકતા શક્તિ વધારવા માટે આ એક વાયરસ છે, યલો મોઝેઇક વાયરસ, અને બીજું પાવડરી મિલ્ડ્યુ, રેડી, તો તે પ્રતિરોધકતા પ્રેરી શકાય, એટલે કે મગની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય. વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો પ્રતિરોધક લક્ષણો ધરાવે જ છે. જંગલી, રેડી, જંગલી ભેંસની વાત નથી, અહીંયા વનસ્પતિની જ વાત છે, એ પાછું ખ્યાલ રહે. વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો પ્રતિરોધક લક્ષણો ધરાવે, જે સારી એવી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવે, પરંતુ તેઓની ઉત્પાદક ક્ષમતા ઓછી, એટલે કે બહુ ઓછી છે. હવે દાખલા તરીકે જો જંગલી જાતિ સારી છે, રેડી, કે તેની પ્રતિકારક શક્તિ વધુ છે પણ તેની ઉત્પાદકતા વધુ છે, તો તેની રોગ પ્રતિકારક શક્તિ લઈ શકાય. રેડી, જંગલી જાતિનું સંકરણ અન્ય જાતિ સાથે થાય, અત્યારની હાલની જાતિ સાથે જો મેચ થાય તો રોગ પ્રતિકારક શક્તિ અને સારું ઉત્પાદન પણ મેળવી શકાય. બસ એ જ અહીંયા વાત આપી છે.
આથી ઊંચા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે. રેડી? ફોર એક્ઝામ્પલ ભીંડા. આમાંથી ઘણાનો સ્વભાવ આવો હોય ભીંડા જેવો. ભીંડામાં યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવ્યા છે. વોટ ઇઝ તબદીલ? તબદીલ એટલે દાખલ. શું કહેવાય? તબદીલ એટલે દાખલ. આનું ગુજરાતી આવું કંઈક થાય. સમજી શકાય? ભીંડામાં યલો મોઝેક વાયરસ, જેવી રીતે આગળ આવી ગયું TMV ટોબેકો મોઝેક વાયરસ વગેરે. યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવે છે, એટલે કે દાખલ કરવામાં આવ્યા, જેના પરિણામે એ એસ્ક્યુલેન્ટ્સની નવી જાત પ્રાપ્ત થઈ. રેડી? આ જે નવી જાત પ્રાપ્ત થઈ જેને પરભ્રાણી ક્રાંતિ કહે છે. આપણે જેવા સંશોધકમાં હોય ને તો આ નામ પરભ્રાણીની પણ સીધું ડાયરેક્ટ આપી દે કે પરભારી ક્રાંતિ. હા કે ના? તો આ ખાસ યાદ રાખજો, પરભ્રાણી ક્રાંતિ. આ સજીવો એ જ પાકની જાત કે તેને સંબંધિત જંગલી જાતના હોય છે કે જેમને રોગ પ્રતિકારકતા સામે સંવર્ધિત કરવામાં આવે છે. એની જ જાતિ હોવી જોઈએ. એટલે આ સજીવો એ જ પાકની જાત, બીજી જાતિ સાથે નહીં, ભીંડાની જાતિ સાથે જ તે સંકરિત થાય એમ, અન્ય જાતિ નહીં, ગુવાર કે દાખલા તરીકે અન્ય શાકભાજી સાથે નહીં એમ. આ સજીવો એ જ પાકની જાત કે તેને સંબંધિત જંગલી જાતના હોય છે જેમને રોગ પ્રતિકારકતા સામે સંવર્ધિત કરવામાં આવે છે. પ્રતિરોધક જનીનનું સ્થળાંતરણ, હવે દાખલા તરીકે પ્રતિરોધક જનીન જે કાંઈ લીધું તેને લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ, જે વનસ્પતિ લાવ્યા તે અને જેમાં નાખવું છે તે, તો તેમના બંને વચ્ચે લિંગી સંકરણ દ્વારા કરવાથી થાય અને તેને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આખો થિયરિકલ ટોપિક છે પણ ખૂબ રસપ્રદ છે. રેડી? ઉત્પરિવર્તિત વિકૃતિ, તો એટલી વસ્તુ તમારે વ્યવસ્થિત લખવી પડે. રેડી? તો નીટ માટે પણ અગત્યનું છે. જેને લખવું હોય એ વ્યવસ્થિત નોટ કરજો. હવે નેક્સ્ટ ટોપિક, કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે?
तो સૌપ્રથમ આપેલો સવાલ સમજો કે કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે. આગળ આપણે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ સામે જે કંઈ પ્રતિરોધકતા જોઈ, હવે વાત કરીએ કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે. પાક વનસ્પતિ, હું અહીંયા શોર્ટમાં લખું, અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું અન્ય મુખ્ય કારણ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે. તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે સૂક્ષ્મ જીવો દ્વારા જો પાકનું પણ નુકસાન થતું હતું, રેડી, 20 થી 30% અથવા સંપૂર્ણ પણ નાશ થતું હતું, એ તો ખરું જ. પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું અન્ય મુખ્ય કારણ સૂક્ષ્મજીવો પૈકી, સૂક્ષ્મજીવો સિવાય એમ મુખ્ય કારણ હોય તો તે છે કીટક અને કીટકોનો ઉપદ્રવ. એ વનસ્પતિમાં પાક ઉત્પાદનની ક્ષમતા ઘટાડશે. રેડી. યજમાન પાક વનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર જૈવ રસાયણ કે દેહધાર્મિક રીતે દેહધાર્મિકીય લક્ષણોને કારણે હોય છે. આ મુદ્દો પણ અહીંયા ને અહીંયા યાદ રહી જશે. યજમાન પાક, હવે જે કાંઈ કીટકો વનસ્પતિ ઉપર આધાર રાખે તો તે વનસ્પતિ અથવા તે પાક યજમાન પાક થયો. આવું તો તમને ખ્યાલ જ છે. યજમાન પાક વનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર એટલે કે બહારની બાજુ, જૈવ રસાયણ કે વનસ્પતિના જે રાસાયણિક સંતુલનને પણ ડિસ્ટર્બ કરી શકે અથવા તેની દેહધાર્મિક લક્ષણોને કારણે પણ હોઈ શકે. દાખલા તરીકે વનસ્પતિના પર્ણ ખાઈ જાય, વનસ્પતિનું પ્રકાંડ કે મૂળ વગેરે વગેરે. રેડી. તો બાહ્યાકાર જૈવ રસાયણ કે દેહધાર્મિક લક્ષણોને કારણે હોય. શું? યજમાન પાક વનસ્પતિઓની કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર રીતે પણ આપી શકે, જૈવ રસાયણ દ્વારા પણ આપી શકે, અને દેહધાર્મિકીય લક્ષણોને આધારે પણ વનસ્પતિ કીટ સામે પ્રતિરોધકતા દર્શાવે છે. તેમ શોર્ટમાં મેં કીધું એમ કે ખાસ આપણા માટે જે અગત્યનું છે ને આ છે બાહ્યાકાર, જૈવ રસાયણ અને દેહધાર્મિકીય લક્ષણોને આધારે વનસ્પતિ કીટ પ્રતિરોધકતા દર્શાવે. આવું સમજાય? તો કે સમજાય. કેટલીક વનસ્પતિમાં રોમમય પર્ણો કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલા હોય છે. દાખલા તરીકે કપાસમાં ઝેસીડ અને ઘઉંમાં ધાન્ય પર્ણો ભૃંગ કીટકો. સૌપ્રથમ આપણે થોડુંક વર્ણન લખી નાખીએ, ત્યારબાદ સમજી લઈએ. બરાબર? આ બે મુદ્દા તો સમજી લીધા. ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડને કારણે સ્ટેમ સોફ્લાય તેમજ તેમની નજીક જતી
નજીક જતી નથી તથા લીસા પર્ણવાળી અને મધુરસવિહીન કપાસની જાતો બોલવર્મ્સને આકર્ષી શકતી નથી. મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ તેના પ્રકાંડમાં કાણા પાડતા કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે. શું વાત થઈ? કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે? તો વાત કરીએ, મુખ્ય કારણ અન્ય બીજું કે કીટકોનો ઉપદ્રવ છે, સૂક્ષ્મજીવો તો છે જ, એ ઉપરાંત બીજું કારણ તો કે કીટકોનો ઉપદ્રવ અથવા કીટકો યજમાન પાક વનસ્પતિઓની કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર જૈવ રસાયણ કે દેહધાર્મિકીય લક્ષણોને કારણે હોય છે. અહીંથી વર્ણન બાકી, અહીંથી આપણે સમજવાનું બાકી છે. કેટલીક વનસ્પતિમાં રોમમય પર્ણો કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલ હોય છે. દાખલા તરીકે વાત થઈ રોમમય એટલે શું? હવે આપણને પ્રથમ એ ન ખબર હોય તો ન આપણને મજા આવે. એટલે વનસ્પતિના પર્ણો આમ તમે અડશો ને એટલે તેના ઉપર સૂક્ષ્મ એક પ્રકારના જે તાતણાઓ જેવું કંઈક હશે, એટલે કે એ પર્ણ અડતા તમને સુવાળું એકદમ લીસું લાગશે. રેડી? જે ખરબચડું ન લાગે, રોમમય. તો રોમમય પર્ણો કીટકોના પ્રતિકાર એટલે કે કીટકોનો વિરોધ કરે, સામનો કરે, કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલા હોય. દાખલા તરીકે કપાસમાં ઝેસીડ અને ઘઉંમાં ધાન્ય પર્ણમાં ભૃંગ કીટકો છે. એ આ રીતના આ વનસ્પતિમાં રક્ષણ મેળવી શકાય. કે ફોર એક્ઝામ્પલ કે કપાસમાં ઝેસીડ કીટક સામે રક્ષણ મેળવી શકાય અને ધાન્યની અંદર દાખલા તરીકે ઘઉંની અંદર ભૃંગ કીટકો સામે પણ આ રીતે રક્ષણ મેળવી શકાય. આનો મતલબ એ થયો કે કપાસના પર્ણો છે એ રોમમય છે અને ઘઉંના પર્ણો છે એ પણ રોમમય છે. અહીંયા ખાલી ઉદાહરણ આપણને સીમિતમાં આપ્યા. હજી તમને આપું ઉદાહરણ બીજા એક્સ્ટ્રા. અડદના પર્ણો પણ સુવાળા આવે. અડદમાં એટલી બધી દવા પણ ન છાંટો તો પણ જીવાત નહીં આવે. બરાબર? આ તમારે ઓબ્ઝર્વેશન કરી લેવું. અડદ છે આમ તો ઘણી બધી વેરાયટી છે કે જેના પર્ણો સુવાળા એકદમ લીસા હશે. રેડી? તો કેટલાક જે કપાસના પર્ણો આવા હોય, 100% બધી જ બોલગાડમાં આવા હોય એવું જરૂર નથી. એ પણ તમે જોયું હશે જો ખેતીવાડી સાથે સંકળાયેલા હોવ તો એ પણ ખાસ તમારે અનુમાન કરવું. જેના પર્ણો એકદમ સુવાળા હશે, આમ અડતા, બરાબર, વેલ્વેટ મખમલ જેવા લાગે, તો તે રોગ પ્રતિકારક ક્ષમતા સારી ધરાવે. તેમ ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડને કારણે એક જીવાતનું નામ છે, એટલા માટે ગભરાવમાં, સ્ટેટ સોફ્લાય. સ્ટેટ સોફ્લાયને તેમની નજીક જતી નથી. શા માટે? કે ઘઉંમાં વિશિષ્ટ પ્રકાંડને કારણે, પ્રકાંડ છે એમાં કંઈક વિશિષ્ટતા છે. શું વિશિષ્ટતા છે? કે વિશિષ્ટતા એવી છે કે સ્ટેટ સોફ્લાય નામની જીવાત તેની નજીક જ આવતી નથી તથા લીસા પર્ણવાળી અને મધુરસવિહીન જે કપાસની જાતો છે બોલવર્મ્સ એ પણ આકર્ષી શકતી નથી. તો આ બેયનું રીઝન આપ્યું કે ઘઉંમાં શા માટે નથી આવતા. તો ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડના કારણે, અને બીજું કે કપાસમાં, તો કે કપાસમાં છે એ મધુરસવિહીન. હવે દાખલા તરીકે જીવાત આવશે તો તેને કોઈ સ્વાદ નહીં આવે. વનસ્પતિના પર્ણો દાખલા તરીકે વાત થઈ કે કપાસના પર્ણો શોષશે અથવા તેના પુષ્પો છે, તેનું ફળ છે, જે કાંઈ, તો તેને કોઈ સ્વાદ જ નહીં આવે. સ્વાદ નહીં આવે એટલે તે બાજુ આકર્ષવાનો કોઈ ચાન્સ નથી. એટલે કે મધુરસવિહીન જે કપાસની જાતો બોલવર્મ્સને આકર્ષી શકતી નથી.
એ તો આ બંને વનસ્પતિને ફાયદો જ છે. હવે વાત કરીએ મકાઈમાં. રેડી? મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ તેના પ્રકાંડમાં કાણા પાડતા કીટકો સામે પ્રતિરોધકતા સર્જે. મકાઈમાં જો ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ છે, નાઇટ્રોજન અને શર્કરા આ ત્રણ હોય, ઉચ્ચ પ્રમાણમાં હોય, આ જે એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ હોય તો તેના પ્રકાંડમાં કાણા પાડતા કીટકો સામે પ્રતિરોધકતા સર્જી શકે. જો આનું પ્રમાણ વધુ હશે તો અન્ય કીટકો તેની ઉપર ઉપદ્રવકારક અસર જમાવી શકે. પણ જો ઓછું પ્રમાણ હોય તો મકાઈને ફાયદો થવાનો છે. હજી વર્ણન બાકી જ છે. બાકીનું વર્ણન આપણે એક સ્લાઇડ સ્વરૂપે જોઈએ. 2-3 લીટી જ છે, બહુ સહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં તમે જોઈ શકો છો, અગાઉ થયેલ ચર્ચા પ્રમાણે, એટલે કે હમણાં જે બોર્ડવર્કમાં મેં બધું લખ્યું તે અગાઉ થયેલ ચર્ચા પ્રમાણે કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિઓમાં અન્ય કોઈ પણ કૃષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન કે ગુણવત્તા વગેરે તે જ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. કૃષિ તથા તેની જંગલી જાતોના પ્રતિરોધક જનીનોનો સ્ત્રોત કૃષિજન્ય જાતો તેમજ સંચિત જનન રસ છે. એ પણ આપણે આગળ બધી ડિસ્કસ આવી ગઈ. હવે વાત છે કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણ અને પસંદગી દ્વારા બહાર પાડવામાં આવેલ કેટલાક પ્રજનનિત પાકની જાતોની માહિતી નીચે દર્શાવેલ કોષ્ટક 9.2માં આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે NCERT બુક્સનું કોષ્ટક જોઈ શકો છો. તો એમાં કોષ્ટકમાં લખેલું છે પાક, જાત અને કીટક. રેડી? આ જે કીટકના નામ છે એફિડ્સ, જેસિડ, એફિડ્સ અને ફળભેદક, પ્રકાંડ અને ફળભેદક. તો એ યાદ રાખવાના છે કે કયા પાક સામે રક્ષણ આપે અને કઈ જાતમાં. તો સૌપ્રથમ 3 પાક આપેલા છે, ક્રોપ્સ. તો જોઈએ રાઈ, બ્રાસિકા. મેં તમને કીધું કે ઇટાલિકમાં લખેલું હોય, આડું હોય, ત્રાસું હોય તો તે એનું વૈજ્ઞાનિક નામ હોય. આવું આગળ જે ચેપ્ટર 1 ધોરણ 11 સાયન્સની અંદર આવી ગયું, બરાબર? તો તે હું વાંચતો નથી. તો જોઈએ રાઈ. રાઈની જાતિ, ઓકે. તો 3 પાક આપેલા છે, રાઈ, ચપટા કઠોળ અને ભીંડા. રાઈની જાત છે પૂછા ગૌરવ. તો કીટક એફિડ્સ સામે રક્ષણ આપે. ચપટા કઠોળમાં તો કે પૂછા સેમ 2 અને પૂછા સેમ 3. હવે આ સેમ 2 અને સેમ 3 એટલે આ કોઈ પાછું કોલેજ નથી હો કે સાહેબ આ સેમેસ્ટર અહીંયા સિસ્ટમ આવે, તો કે ના, આ એનું નામ છે જાતિનું, કે પૂછા સેમ 2 અને સેમ 3. સેમ 4 નો યાદ રાખવું કે સેમ 1 યાદ ન રાખવું. ચપટા કઠોળ માટે પૂછા સેમ 2 અને પૂછા સેમ 3. આ બંને જાતિઓ જેસિડ, એફિડ્સ અને ફળભેદકનું કાર્ય કરે છે, એટલે કે આવા કીટકો સામે રક્ષણ આપે છે. ભીંડા, ઓકારા, એટલે કે પૂછા સવાની. રેડી? તો ભીંડાની જાતિ કઈ યાદ રાખશું? પૂછા સવાની અને પૂછા A4, જે પ્રકાંડ અને ફળભેદક સામે પ્રતિકારકતા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોષ્ટક લખીને તૈયાર કરજો. દરેક આમ તો કોષ્ટક નીટ માટે મોસ્ટ IMP હોય, બરાબર? જો તમને ડાઉટ હોય તો જૂના નીટના પેપરો જોઈ શકો તમે. એટલા માટે આવા કોષ્ટક ખાસ યાદ રાખવા, લખીને તૈયાર કરવા. રેડી? તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે સુધારેલ ખાદ્ય વનસ્પતિ માટે વનસ્પતિ સંવર્ધન. તે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.